અમેરિકન ટ્રેડિંગ ફર્મ જેન સ્ટ્રીટ આજે ફરી એકવાર બજારમાં ચર્ચામાં છે. આજે બજારમાં ચર્ચા થઈ રહી હતી કે એસ્ક્રો એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા પછી જેન સ્ટ્રીટ પરનો ટ્રેડિંગ પ્રતિબંધ હટી શકે છે. સેબીએ કહ્યું છે એ જાણવા માટે સહયોગી પ્રીતિ દલાલ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રીતિ, જેન સ્ટ્રીટને લઈને આજે શું અપડેટ આવી છે? તો જે જેન સ્ટ્રીટની આપણે જે 3 જુલાઈથી આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ કે જે ઇરેગ્યુલરિટીઝ એમને આપણે જોવા મળી હતી અને એના પર એક પ્રતિબંધ નાખવામાં આવ્યો હતો. હવે પ્રતિબંધ હજી પણ યથાવત છે. જો કે જેન સ્ટ્રીટે એસ્ક્રો એકાઉન્ટમાં 4,843 કરોડ રૂપિયા જમા કરી દીધા છે. જે એક સેબીએ એના માટે જે નોર્મ્સ રાખ્યા હતા એ પૂરા કર્યા છે અને સેબીના 3 જુલાઈના વચગાળાના આદેશ પછી આ રકમ જમા કરાઈ છે. જેન સ્ટ્રીટની અરજી હજુ પણ સુધી કોઈ પણ એના પર નિર્ણય નથી આવ્યો, એટલે ડેફિનેટ હજુ પણ એક નિર્ણય નથી આવ્યો. તપાસ હજુ ચાલુ જ રહેશે એમ પણ સેબીના આદેશ આવ્યા છે. પણ આ જો એસ્ક્રો એકાઉન્ટમાં જે એમને જમા કર્યા છે તો પછી થોડીક એક એમને કદાચ છૂટ આપવામાં આવી શકે છે, જેનું એક ક્લેરિફિકેશન સેબી દ્વારા હજી પણ આપણને જોવા મળશે. જેન સ્ટ્રીટે એક પ્રતિબંધ હટાવવાની વિનંતી કરી હતી ને એટલે જ જે સેબીના નોર્મ્સ પ્રમાણે એમને આ એસ્ક્રો એકાઉન્ટમાં 4,800+ કરોડની એક જમા રકમ કરાવી દીધી છે. પણ હજી નિર્ણયનો આપણે રાહ જોવાની રહેશે. હજી સેબીએ ફાઇનલ નિર્ણય આપ્યો નથી. હવે જેન સ્ટ્રીટનું ભારતમાં શું કામકાજ છે, ટોટલ કઈ રીતના એ કામકાજ કરી રહ્યા છે, એનએસસી ની જો વાત કરીએ તો જાન્યુઆરી 1 2023થી માર્ચ 31 2025નું જો એમનું ભારતમાં કામકાજ જોઈએ તો ફોરફાઈ એમનું કંપનીઝ છે, ફોરફાઈ એક્ટિવિટીઝ છે. જેન સ્ટ્રીટ એશિયા ટ્રેડિંગમાં 6,929 કરોડનો બિઝનેસ કરે છે. GSI2 નામની ઇન્વેસ્ટમેન્ટ કંપની છે જેમાંથી 168 કરોડનો એમને લોસ કર્યો છે. GSI ઇન્વેસ્ટમેન્ટ્સ 4,105 કરોડનું બીજું એક ઇન્વેસ્ટમેન્ટ છે અને જેન સ્ટ્રીટ સિંગાપોર 25,637 કરોડનું એમનું એક ટોટલ કામકાજ છે. એટલે ટોટલ આપણે જોઈએ તો 36,502 કરોડનું એમનું ભારતમાં કામકાજ છે. તો હવે ફર્ધર આપણે નજર રાખીશું કે સેબી હવે ક્યારે આદેશ આપે છે જેથી એક ફૂલ ફ્લેજ કામ અને એમની એક્ટિવિટીઝ ફરીથી ભારતીય બજારમાં એ કરી શકે. જી પ્રીતિ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. તો